નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકી દાયકાઓથી હળદરની ખેતી કરે છે અને છેલ્લા 8 વર્ષથી તેઓ હળદરની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। નરેશભાઈએ કહ્યું હતું કે શરૂઆતના 3-4 વર્ષ સુધી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું મળતું હતું, પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના કારણે ધીમે ધીમે જમીન કર્દભય બનતા હવે સારું ઉત્પાદન મળતા આવકમાં પણ વધારો થયો છે। નરેશભાઈએ મે માસમાં હળદરનું વાવેતર કર્યું હતું અને 1 વીઘા જમીનમાં 20 મણ બિયારણ નાખ્યું હતું અને પ્રાકૃતિક ઢબે પંચામૃત ખાતર આપ્યું હતું અને 1 વીઘા જમીનમાં આ વર્ષે એક સાથો 120 મણનું ઉત્પાદન મળ્યું છે, જેથી અંદાજે 1.25 લાખથી વધુની આવક થઈ છે। આ ઉપરાંત હળદરનો પાવડર બનાવી બજારમાં વેચાણ કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીને સારો બજાર મળી રહે છે, જેના કારણે આવકમાં વધારો થયો છે। ગત વર્ષે હળદરનો ભાવ પ્રતિમણ 300 થી 400 હતો અને જે આ વર્ષે વધીને 600 થી 700 થતા આ વર્ષે હળદરમાં આવક બમણી થઈ છે। હળદરની ખેતીમાંથી તેઓ દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। અત્યારે અમે જોઈએ તો મારા ખેતરની અંદર 17 થી 18,000 પાક છે। એમાં અત્યારે આપણે હળદરની વાત કરીએ તો હળદર મે મહિનામાં વાવેતર કર્યું હતું અને એની અંદર આપણે વીઘે 120 મણ બિયારણ જાય અને એ પાકને એને 7 મહિનાનો સમય લાગે। પાકટ અવસ્થાએ કાઢીએ છીએ જેથી કરીને લીલું પણ વેચાય અને પછી વેલ્યુએશન કરી એનો પાવડર ફોર્મ પણ વેચું છું। પ્રાકૃતિક ખેતીની બીજી વાત કરીએ તો શાકભાજીના પાકોની અંદર અલગ અલગ જાતના વાવેતર કરી અને જે પ્રાકૃતિક ખેતી વેચાણ બધે જાતે કરીએ છીએ। એનાથી શું થાય કે ખેડૂતને સારામાં સારી આવક થાય છે, ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદન પણ સારું થાય। જમીન આપણી જે ફળદ્રુપ બને છે અને એનાથી જે ખેતી ઉત્પાદન થાય છે એ જે લોકો ખાય છે એનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે। એટલે પ્રાકૃતિક ખેતી સરકારશ્રી પણ આપણને કહે છે કે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે થોડા ભાઈ તો પ્રાકૃતિક ખેતી અપનાવતી ખેડૂતને સરકાર જે સાહેબ કહે છે એમ કે ભાઈ ખેડૂતની આવક ડબલ કરવી છે તો ક્યારે થાય? એનો ખર્ચ ઘટે અને આવક વધે। એ કદાચ અત્યારના સમયની માંગ મોટી છે। પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત અપનાવે તો જ એની આવકનો વધારો થશે અને સારામાં સારું ઉત્પાદન લઈ શકશે। હળદરની વાત કરીએ તો હળદરના પાકની અંદર 20 થી 25 હજારનો ખર્ચ આવે છે, એની સામે અમારે 1,20,000 સુધીનું વેલ્યુએશન સાથે કરીએ તો 1,20,000 સુધીની આવક થાય છે। સારામાં સારું બેનિફિટ।